ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો ક્યાં પહોંચ્યું છે હાલ વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર હવે પછી આવનારી 12 કલાકની અંદર કેવા પલટાવ જોવા મળવાના છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હવે પછી કરંટ પેદા થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। દરિયામાંથી હવાનું હળવું દબાણ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં આંધી તૂફાન વંટોળ જેવા ભયંકર પવનો ફૂંકાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। આવી રહેલા વાતાવરણની અંદર પલટાવની સાથે ગુજરાતની અંદર હવે પછી વાવાઝોડાનો કેટલો ખતરો ટોળાઈ રહ્યો છે। હાલ અત્યારે સિસ્ટમની અસરો ભારત દેશના કયા વિસ્તારો ઉપર સૌથી વધારે જોવા મળી રહી છે, કયા વિસ્તારોની અંદર લો પ્રેશર હાઈ પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। દરિયામાંથી સિસ્ટમો વળાંક લઈને હવે ધીમે ધીમે કયા વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી રહી છે। ભર ઉનાળા દરમિયાન આવી રહેલા મોટા પલટાઓને લઈને ગુજરાત ઉપર હજી પણ આગામી 2 દિવસ માટે શું આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આવનારી 24 કલાકની અંદર હવે પછી કયા કયા જિલ્લાઓની અંદર માવઠા વરસવાને લઈને કેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। સિસ્ટમોની અસરો અને ગુજરાતમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે કડાકા ભડાકા સાથે હવે પછી સિસ્ટમો કઈ દિશાઓની અંદર આગળ વધશે અને સક્રિય બનેલા માવઠાની અસરોને લઈને ગુજરાતના કયા વિસ્તારોની અંદર કેવું સંકટ ટોળાઈ રહ્યું છે, જેની આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છીએ। સૌપ્રથમ જાણી લેજો ગુજરાતની અંદર વરસેલા માવઠાને લઈને પાછલા 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર 66 તાલુકાની અંદર વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર સૌથી ભારે વરસાદ વરસેલો જોવા મળ્યો છે। જેમાં જો વિસ્તારની વાત કરીએ તો ગુજરાતની અંદર અમરેલીના વિસ્તારની અંદર સૌથી વધારે જેમાં 1.6 ઇંચ કરતા પણ વધુ વરસાદ કાળ દરમિયાન ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે અને હજી પણ સિસ્ટમના તોફાની જોર અને સિસ્ટમની તોફાની અસરને લઈને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પલટાવ આવતા હોય તેમ હજી પણ અત્યારે વાદળોના હળવા ઝુંડ ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। આપણે પવનોની તીવ્રતા વિશે જો વાત કરીએ તો અત્યારે અરબી સમુદ્રના દરિયાની અંદર એક મજબૂત હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમનો ઘેરાવો હવે ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તાર સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર અત્યારે 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે। ગુજરાતના તટીય ક્ષેત્રમાં સક્રિય બનતી આ નવી સિસ્ટમોની અસરને લઈને આવનારી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર મોટા પલટાવો આવવાની સાથે વાતાવરણની અંદર પલટાવ સાથે વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં હજી પણ માવઠાની તીવ્ર અસરો ગુજરાત ઉપર સક્રિય બનવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। અત્યારે જો આપણે વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ હવે પછી તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે, જેમાં ભાવનગર અલંગ બોટાદ જસદણ ગોંડલ ભાવનગરના ક્ષેત્રથી જૂનાગઢ અમરેલીના વિસ્તારથી રાજકોટના હવામાનની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે। મહુવા ગીર સોમનાથ ઉના પોરબંદર ભાનવડના ક્ષેત્રની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। દરિયાઈ કાંઠાની અંદર દ્વારકાના ક્ષેત્રની અંદર અત્યારે દરિયો બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે। જામનગર અને મોરબીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ ઓચિંતાનો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે। આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં અરબી સમુદ્રના ટકરાતા તોફાની પવનોને લઈને સૌરાષ્ટ્ર ઉપર ભયંકર ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે। કચ્છના તમામ વિસ્તારોની અંદર પાછલા 24 કલાકની અંદર માવઠાએ ભૂક્કા બોલાવેલા જોવા મળ્યા છે। જી હા દર્શક મિત્રો, નળિયા બાડેલી ખાવડ રાપરના ક્ષેત્રથી ગાંધીધામ માંડવીના વિસ્તારથી લખપતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે અને હજી પણ ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રની અંદર આગામી 2 દિવસ સુધી માવઠાની તીવ્ર અસરો ગુજરાત ઉપર જોર દર્શાવતી હોય તેમ કચ્છના ક્ષેત્રની અંદર માવઠાનું હજી પણ સંકટ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે। ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે
હળવા વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ ખાસ કરીને પાલનપુરના ક્ષેત્રથી ખેડબ્રહ્મા, હિંમતનગરના વિસ્તારથી મહેસાણા, રાધનપુર, થરાદના ક્ષેત્રની અંદર આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી અત્યારે વરસાદીય સિસ્ટમની આ સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવાની અસરોને લઈને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવતો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન આજુબાજુના ક્ષેત્રની અંદર સક્રિય બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું જોર અને અસર દર્શાવતી જોવા મળી રહી છે. હાલ અત્યારે મોટી સિસ્ટમની જો આપણે વાત કરીએ તો ઉત્તરીય ભારતના ક્ષેત્રથી પૂર્વીય ભારતના વિસ્તારની અંદર ધીમે ધીમે આ સિસ્ટમ આવી રીતની આગળ વધતી જોવા મળી રહી છે. આમ અત્યારે સૌથી ભયંકર વરસાદનો ખતરો ધાનબડ, અલ્હાબાદ, ગ્વાલિયર, નવી દિલ્હીના ક્ષેત્રની અંદર, ઢાકાના ક્ષેત્રથી ખાસ કરીને ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર સૌથી ભયંકર ખતરો અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીના દરિયાની અંદર પણ મોટા વિરામ લીધા બાદ અત્યારે એક નવું યુસીએ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ બનતું જોવા મળી રહ્યું છે, જેની અસરોને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર આવી રીતનો સિસ્ટમનો એક મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે. નવી નવી સિસ્ટમો અને સક્રિય બની રહેલા વાતાવરણની અંદર આવતા મોટા પલટાઓની વચ્ચે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વધી રહેલા દબાણને જોતા હવે પછી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભર ઉનાળા દરમિયાન મોટા પલટાઓની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું સંકટ વધવાને લઈને દાહોદના વિસ્તારમાં મહીસાગર, લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા, અહેમદાબાદ, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ક્ષેત્રની અંદર ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર વધવાની સાથે માવઠાના સંકટને લઈને તાજી શક્યતા દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારો પર પણ અત્યારે પવનની તીવ્રતાની અંદર મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યા છે. જેમ જેમ હવામાનની અંદર બદલાવ આવી રહ્યો છે તેમ તેમ અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર વાપીના ક્ષેત્રથી સાપુતારા, આહવાના વિસ્તારથી વલસાડા, બિલીમોરાના ક્ષેત્રથી વલસાડ વિસ્તારો પર અત્યારે તોફાની પવનોનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. નવસારી, બારડોલી, વ્યારા, સુરતના અનેક પંથક ઉપર પણ સિસ્ટમની ગતિવિધિઓને લઈને માવઠાનો સંકટ અને માવઠાનો ખતરો ટોળાઈ રહ્યો છે. ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ, કોસંબા, ભરૂચ અને દહેજ પંથક ઉપર પણ અત્યારે હળવી ઠંડીની સાથે સાથે હવે પછી પવનોની તીવ્રતાની અંદર વધારો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત જાંબુસર, કરજણ, ડભોઈ અને સિન્નોરના વિસ્તારની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ સક્રિય બનવાની આગાહી કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 2 દિવસ સુધી હજી પણ વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું સંકટ ગુજરાત ઉપર ટોળાતું જોવા મળી શકે છે. જ્યાં દર્શક મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગુજરાતના હવામાનની અંદર હવે પછી મોટા પલટાઓની તાજી આગાહી કરવામાં આવી છે. જેમાં પણ ખાસ કરીને ગુજરાતના તટીય ક્ષેત્ર એટલે કે દીવ દમણના વિસ્તારથી દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર સિસ્ટમનું તોફાન વધવાની સાથે આગામી 24 કલાકની અંદર હવામાનની અંદર પલટાવ આવતા જોવા મળવાના છે. જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર જેમાં સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારની અંદર સતત વાદળ છવાયા વાતાવરણ સાથે સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, ધીમે ધીમે તાપમાનની અંદર ઘટાડો થતો જોવા મળવાનો છે અને અનેક વિસ્તારોની અંદર હવે પછી વાદળોના હળવા ઝુંડ ઘેરાતા હોય તેમ સિસ્ટમની અસરોને લઈને ગુજરાતમાં વાદળ છવાયા વાતાવરણ સાથે ગરમીમાંથી લોકોને રાહત મળવાની સાથે હવે પછી હળવાથી મધ્યમ વરસાદની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ખાસ તમે જોઈ શકો છો અત્યારે કેમ વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યો છે જેની પણ સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને મધ્યપ્રદેશના વિસ્તારની અંદર પોતાનું દબાણ દર્શાવતી જોવા મળી રહી છે. સાથે સાથે પંજાબના ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તારની અંદર પણ 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને અત્યારે 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 12.6 કિલોમીટરના ક્ષેત્રની અંદર પોતાનો સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનાવતી જોવા મળી રહી છે. હરિયાણાના આજુબાજુના ક્ષેત્રની અંદર પણ 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું દબાણ વધી રહ્યું છે. આમ સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી આ મજબૂત સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના વિસ્તારો પર પણ વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, અત્યારે હરિયાણાના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારોની અંદર અને રાજસ્થાનના તટીય ક્ષેત્રની અંદર અપર એર સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવાના કારણે ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર બની રહેલા મજબૂત ઘેરાવાની અસરને લઈને ગુજરાત ઉપર માવઠાનું સંકટ ટોળાવાની આગાહી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો ગુજરાતની અંદર હજી પણ 24 કલાકની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં
હળવા વરસાદ ખાબકવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ વરસવાને લઈને હવે પછી ભાવનગરના ક્ષેત્રમાં, અમરેલીના જિલ્લાની અંદર અને ગીર સોમનાથના વિસ્તારથી દીવના સંપૂર્ણ વિસ્તારોમાં પલટાવની સાથે માવઠાનું હળવું દબાણ જોવા મળવાનું છે. જોકે એ ઉપરાંત અત્યારે દાહોદનો પંથક, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠાના ક્ષેત્રની અંદર પણ આમ ગુજરાતના આ 7 જિલ્લાઓની અંદર માવઠાનો હજી પણ મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. જેમ જેમ સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધશે તેમ તેમ ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે લોકોને હવે ગરમીમાંથી રાહત મળશે અને માવઠાનું ગુજરાતની અંદર ધીમે ધીમે જોર હવે પછી ઘટતું જોવા મળી શકે છે. ખેડૂત મિત્રો, ફરી એકવાર થઈ જજો સાવધાન. ગુજરાતની અંદર ફરી એકવાર નવા વાવાઝોડાના ખતરાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ફરીથી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. આંધી, તુફાન, વંટોળ સાથે ગુજરાતમાં ફરીથી માવઠાનું જોર વધવાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. રાજ્યની અંદર છેલ્લા 2 દિવસથી તાપમાનની અંદર આવી રહેલા મોટા પલટાવને લઈને કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર, મધ્ય ગુજરાત સહિતના મોટા ભાગના વિસ્તારની અંદર કમોસમી વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે અને આ દરમિયાન ગુજરાતની અંદર મિની વાવાઝોડા જેવી અસરો જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં 17 મે બાદ વાવાઝોડાના ખતરાને લઈને લોકોને સાવધાન રહેવા માટે ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. અત્યારે બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમો રચાતી જોવા મળી રહી છે. હરિયાણા, પંજાબ અને ગુજરાતના તટીય ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત ઘેરાવાની અસરને લઈને ગુજરાતના અનેક ક્ષેત્રમાં માવઠાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. આમ સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને ફરી એકવાર માવઠાનું જોર વધતું જોવા મળી રહ્યું છે. અંબાલાલ પટેલના તાજા આંકલન પ્રમાણે 17 મેથી બંગાળના ઉપસાગરમાં હલચલ વધતી જોવા મળવાની છે. 20 એપ્રિલથી 8 જૂન સુધી બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે. જેના કારણે સિસ્ટમની અસરને લઈને 20 એપ્રિલથી 8મી મે સુધીની અંદર ખતરનાક વાવાઝોડાઓ બનતા જોવા મળવાના છે. વાવાઝોડાથી ગુજરાતની અંદર ખતરનાક અસરો ઉત્પન્ન થતી જોવા મળવાની છે. અરબ સાગરની અંદર 17 મે બાદ હલચલનું તીવ્ર જોર વધતું જોવા મળી શકે છે, જેની અસર રાજ્યની અંદર 25 મે થી 4 જૂન વચ્ચે કેટલાક ભાગોની અંદર વરસાદ વરસતો જોવા મળવાનો છે. 8 જૂનથી અરબ સાગરની અંદર પવનની દિશાની અંદર ફેરફાર જોવા મળી શકે છે, જેના કારણે 20 જૂનની વચ્ચે વાવાઝોડું બનશે. 5 જુલાઈથી 20 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદી માહોલ સક્રિય બનવાની આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, નવી સિસ્ટમોની અસરને લઈને દરિયાની અંદર હવે પછી તોફાન વધતું જોવા મળી રહ્યું છે. IMD મુજબ હાલની અંદર દેશની અંદર કુલ 5 હવામાન સિસ્ટમ અત્યારે એક્ટિવ થયેલી જોવા મળી રહી છે. એટલે કે એક સાથે 5 સિસ્ટમનું જોર દેશના ભિન્ન વિસ્તારોની અંદર અસર દર્શાવી રહ્યું છે, જેના પરિણામે અનેક વિસ્તારોની અંદર, અનેક રાજ્યની અંદર તોફાની વરસાદ, ભારે પવનોની સાથે કરાવો પડ્યા છે તેવી પણ અત્યારે તાજી લેટેસ્ટ માહિતીઓ સામે આવી રહી છે. હવામાન વિભાગની વધુ એક આગાહીએ હવે પછી લોકોની ચિંતા વધારી દીધી છે, જેમાં ખાસ કરીને 22 માર્ચ પછી એક નવી સિસ્ટમ સક્રિય થતી જોવા મળવાની છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અપર એર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરને લઈને હવે પછી વાતાવરણની અંદર ફરી એકવાર પલટો જોવા મળવાનો છે. આ સિસ્ટમની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર, તે ઉપરાંત મધ્યપ્રદેશથી રાજસ્થાનના વિસ્તારની અંદર સિસ્ટમની ગતિવિધિઓ અનુભવાતી જોવા મળવાની છે. આગામી કેટલાક દિવસ સુધી રાજ્યની અંદર હવામાનની અંદર આંશિક રીતે અદલ બદલ થતી હોય તેમ વાતાવરણની અંદર પલટાવ જોવા મળવાનો છે. દિવસ દરમિયાન તાપમાનની અંદર વધારો થશે અને સાંજે વાદળો ઘેરાશે. ધૂળભરી આંધી તુફાન સાથે, એટલે કે ધૂળની ડમરીઓ ઉડતી હોય તેમ ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં સતત માવઠાની તીવ્ર શક્યતાઓ પણ જાહેર કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 22 માર્ચે ફરી એકવાર નવી સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે, જે 25 માર્ચ બાદ ફરી એકવાર ગુજરાતના વાતાવરણની અંદર પલટો લાવી શકે છે. તાપમાનનો પારો ફરી એકવાર ગગડશે અને વાતાવરણની અંદર પલટાવ આવતો હોય તેમાં વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે. ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદ વરસવાની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. પાછલા 2 દિવસથી ગુજરાતમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે, એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે
ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વૃક્ષો ધરાશી થયા છે અને રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હોય તેમ અનેક વિસ્તારોની અંદર વરસાદનું તોફાની સંકટ જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, આપણે તાજા અહેવાલોની જો વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 24 કલાકની અંદર ભારે પવન સાથે અનેક વિસ્તારમાં તોફાની વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। જેમાં છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતની અંદર એટલે કે 64 તાલુકાથી લઈને 72 તાલુકાની અંદર વરસાદનું દબાણ વધ્યું હોય તેમ અનેક વિસ્તારમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવેલી જોવા મળી છે। જેમાં ગુજરાતની અંદર અમરેલી જિલ્લાની અંદર બગસરાની અંદર સૌથી વધુ 1.61 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। તો ચોટીલાના પંથકની અંદર 1.54 ઇંચ, રાજકોટ અને ભેસાણની અંદર 1.38 ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। ઉપલેટા, ધોરાજી, ઓખા જેવા વિસ્તારની અંદર આશરે 20 મીમી સુધીનો વરસાદ વરસેલો જોવા મળ્યો છે। આ ઉપરાંત સાવરકુંડલા, ચુડા, મુદ્રા, ધોલિકા, લાલપુર અને વિસાવદરના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હોય તેમ ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકની અંદર 72 તાલુકાની અંદર વરસાદ વરસેલો જોવા મળી ચૂક્યો છે।